મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો જાફરાબાદના હેમાળ ગામે સિંહણના મોતનો મામલો. હેમાળ ગામે નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે આવતા સિંહણનું થયું હતું મોત. 4 દિવસ પહેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહણનું મોત નિપજાવનાર આરોપીને વન વિભાગે ઝડપી પાડ્યો. 3 થી 5 વર્ષની સિંહણને સ્વિફ્ટ કારમાં કચડી નાખી જનાર કાર ચાલકને વન વિભાગે શોધી કાઢ્યો. વન વિભાગે સ્વિફ્ટ 4 વ્હીલ કાર સાથે આરોપી રવિ ભરવાડ નામના હત્યારાને અમદાવાદથી દબોચ્યો. ટેકનિકલ સોર્સ અને ગ્રામીણ CCTV ફૂટેજની મદદથી કાર ચાલકને ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી. વન વિભાગે કાર ચાલકને ઝડપી પાડી વન્ય પ્રાણી અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ગુનો નોંધ્યો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા જામીન ના મંજૂર થતા જિલ્લા જેલ હવાલે કરાયો. SKS ન્યૂઝ 24 રાજુલા. જાફરાબાદના હિમાળ ગામે 4 દિવસ પહેલા જે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પડે છે, શું આખી ઘટનાથી શું કહેશો? ગત 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા હિમાળ ગામની સીમમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર રાત્રિના સમયગાળા અંદાજે 10 થી 11 વાગ્યાની આસપાસ એક માદા સિંહણનો મૃતદેહ મળી આવેલ. આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનની અડફેટે આવી જવાના કારણે થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું, જે PMના આધારે કન્ફર્મ પણ થયું. આ બાબતે તપાસ સારું જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઉનાથી લઈને ભાવનગર સુધીના હાઈવે ઉપર આવતા તમામ ટોલ નાકાના CCTVની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ સ્વિફ્ટ વાહન લાગતું હતું કે જેના કારણે આ મૃત્યુ થયું હોય. આ વાહન માલિકની તપાસ કરવા માટે ટીમ અમદાવાદ ગઈ અને ત્યાંથી અમદાવાદ પોલીસને સાથે રાખીને જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવે અને આજ રોજ એની અટક કરેલ છે. આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરેલ છે. સાહેબ, શું લોકોને અપીલ કરજો? આ બાબતે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે, એટલે આ હાઈવેમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારીપૂર્વક ચલાવે. વન વિભાગ દ્વારા આ હાઈવે ઉપર આ બાબતના સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવરજવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે, પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને.